નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. રાષ્ટ્રગીત વંદે માતરમને લઈને કેન્દ્ર સરકારે એક મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ગૃહ મંત્રાલયે એક નવી માર્ગદર્શિકા જાહેર કરી છે, જેના અનુસાર હવે સરકારી કાર્યક્રમો અને શાળાઓમાં વંદે માતરમના ગાન માટે કડક પ્રોટોકોલનું પાલન કરવું પડશે. ગૃહ મંત્રાલય દ્વારા 28 જાન્યુઆરીએ જારી કરાયેલા આદેશ મુજબ હવે તમામ સરકારી કાર્યક્રમો, શાળાઓ અને ઔપચારિક આયોજનોમાં વંદે માતરમ વગાડવું કે ગાવું ફરજિયાત રહેશે. તમામ શાળાઓમાં હવે દિવસની શરૂઆત રાષ્ટ્રગીત વંદે માતરમ વગાડીને જ કરવામાં આવશે. અત્યાર સુધી માત્ર પ્રથમ 2 જ અંતરા ગાવામાં આવતા હતા, પરંતુ હવેથી વંદે માતરમના તમામ 6 અંતરા ગાવામાં આવશે. આ ઉપરાંત વંદે માતરમનું ગાન 3 મિનિટ ને 10 સેકન્ડમાં પૂરું કરવાનું તથા સ્થળ પર ઉપસ્થિત દરેક વ્યક્તિએ સાવધાનીની મુદ્રામાં રહેવું ફરજિયાત રહેશે. ખાસ વાત એ છે કે વંદે માતરમ અને રાષ્ટ્રગાન જન ગણ મન સાથે વગાડવામાં આવે તો સૌથી પહેલા વંદે માતરમ ગાવું પડશે. અત્રે નોંધનીય છે કે કેન્દ્ર સરકાર હાલ વંદે માતરમના 150 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં કાર્યક્રમો ઉજવી રહી છે, જેના ભાગરૂપે આ વિગતવાર પ્રોટોકોલ પહેલીવાર બહાર પાડવામાં આવ્યો છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.